હેલો, કેમ છો? હું છું ઈલા અને આ છે મારો નાનકડો વ્લોગ. તમે જોઈ શકો છો સવારનો વરસાદ આવી રહ્યો છે. 1 મિનિટ પણ વરસાદ બંધ થયો નથી અને આવા ઠંડા મસ્ત વાતાવરણમાં ચલો આપણે કાંઈક નવીન બનાવીએ. જોઈ શકો છો આ મારું નાનકડું ઘર છે. કાજલ, હાય કાજલ. હાય. હાય કાનુ. હાય. તો બોલ કાજલ, આજે શું ઈચ્છા છે તારી કાંઈ નવીનમાં? મોમોસ. ઓહ મસ્ત, મારા પણ ફેવરેટ. તો ચલો પહેલાં ગરમા ગરમ ચા પીશું, યસ. પછી આપણે ખાશું મોમોઝ. તો આ છે અમારું નાનું એવું કિચન અને અમે પીશું અત્યારે ગરમા ગરમ ચા. તમે જોઈ શકો છો. તો મેં ચા માટે પાણી મૂકી દીધું છે. તો તમે લોકો જોઈ શકો છો ચા ઉકળે છે. હવેલાબેન દૂધ નામો એમાં, તો જલ્દી આપણે ચા પીએ. ગરમા ગરમ મસાલેદાર ચા. ઓલરેડી ચા થઈ ગઈ છે. મોઢામાં પાણી આવે છે ચા પીવા માટે. કાનું ગળી ન થઈ ગયું સારું. ગળી થઈ ગયું તો પણ ચાલશે, મજા આવે ગળી તો. ચલો જલ્દી. ચા વિના મને ચેન ના આવે. તો બસ આપણી બસ ચા હવે રેડી ઉતારો થઈ ગઈ જલ્દી. છે. બસ હવે આપણે પીશું. જલ્દી से દેશી જુગાડ. पेश करो हमारे लिए चाय. नहीं खाना? ગરમા ગરમ. તો આપણે ચાને ડીશ ઢાંકી દઈશું. સોરી, ડીશ નથી આવી. ચલેગા ડીશ કે તો નથી કાનું એના માટે આ. ચાલશે આપણે. હાય, આજે આપણે ચા પીશું મસ્ત ગરમા ગરમ. चाय पीएंगे कानू, चाय पीएंगे बारिश के मौसम में चाय पीएंगे. કાનાને પણ ચા પીવી છે. नाराज हो गया કેમ કે એને ચા નથી મળી. કાનુ રિહાઈ ગયો. કાનુ આવી ગયો છે મારો ટુકડીઓ. બાય બાય. હવે મોમોઝની તૈયારી કરીશું. आप हमारे लिए मोमोज बनाओ के तो कान टाटा. તો હું જઈ રહી છું નીચે. આ છે અમારા નાના દિયર, ચાના બંધાણી, પબજી રમવાવાળા. અને આ મોમોઝની તૈયારી થઈ રહી છે. હાય, તો હવે મોમોઝની સામગ્રી તૈયાર થઈ ગઈ છે. આ છે કોબીજ. એની અંદર આપણે ડુંગળી નાખશું, ચીની સમારેલી, પછી લીલા ધાણા, લીલા મરચાં, આદુ લસણની પેસ્ટ. હવે એની અંદર મીઠું નાખશું આપણે સ્વાદ અનુસાર, થોડી હળદર, મરચું, મીઠી મસાલા, મીઠી મસાલા તો બાદ ચલે. સારી રીતે મિક્સ કરી
મોમોસનો મસાલો તૈયાર છે. જોઈ શકો છો મેં અંદર ડિઝાઇન કરી છે. હવે પૂરી પૂરી પણ બનાવી વાળી છે અને આની અંદર કાજલ મસાલો કરશું. જો કે મને આવડતું નથી, પહેલી વાર ટ્રાય કરું છું. ફર્સ્ટ વાર બનાવું છું એટલે મને લાગે છે મોદક જેવું થઈ ગયું છે. બતાવી દે છે આમ હાથમાં રાખી. યસ યસ, દેખો બન ગયા હમારા મોમોસ. આપણા મોમોસ તૈયાર છે. તેલ આપતો થોડુંક તેલ લગાવી દઈશું આમાં એટલે મોમોસ ચોટી ના જાય. કાજલને મસ્ત બનાવી. બસ એટલા દાળ આવી જશે વચ્ચે જગ્યા રહી ત્યાં આવી જશે. મોમોસને હવે આપણે બાફી નાખશું. ખાલી 10 મિનિટ. મેં મોમોઝની ચટણી માટે મેં મરચાં મેં તપેલીમાં થોડાક ગરમ થવા મૂકી દીધા છે અને મોમોઝ પણ બની રહ્યા છે. મોમોઝની ચટણીનું ટમેટાં, લસણ અને સૂકા મરચાં જેને મેં ગરમ પાણીમાં 5 મિનિટ પહેલાં કરી દીધા છે. મોમોઝ થઈ ગયા છે રેડી ગરમા ગરમ ચટણી સાથે. અને કાજલ ટેસ્ટ કરશે અને કહે છે કેવા બનાવશે. ગરમ કાજલ કેવા બન્યા? મસ્ત બન્યા છે. તમે લોકો પણ આવી જાય. કાનુ તારા જેવા છે ખાવાની. આ હતો અમારો નાનકડો બ્લોગ અને ફરી મળીશું આવતા નવા બ્લોગમાં. અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ. બાય બાય. ટાટા કાનુ.